નીતિન પટેલના નિવેદન પર દિનેશ બાંભણિયાએ પ્રતિક્રિયા આપી કહ્યું છે કે હું નીતિન પટેલના નિવેદનને આવકારું છું। આજે 10 વર્ષ પછી નીતિન પટેલને યાદ આવ્યું છે કે માગણી વ્યાજબી હતી। 2015માં ડેપ્યુટી સીએમ તરીકે તેમની પાસે જવાબદારી હતી। તે સમયે નીતિન પટેલે અમને ખોટા પણ ગણાવ્યા હતા। ખાસ કરીને નીતિનભાઈ પટેલે આજે 10 વર્ષ પછી જ્યારે સત્તા પરથી પોતે નિવૃત્ત થયા છે ત્યારે એમને યાદ આવ્યું કે સમાજની માંગણી વ્યાજબી અને યોગ્ય હતી। 2015માં જ્યારે અમે આંદોલન કરતા ત્યારે ડેપ્યુટી સીએમ તરીકે જેમની જવાબદારી હતી એવા નીતિનભાઈ પટેલે ત્યારે અમને આંદોલનને અને આંદોલનકારીઓને ખોટા ગણાવેલા। આજે અમને એ બાબતનો આનંદ છે કે નીતિનભાઈ પટેલ આજે અમારા થકી મળેલી અનામતની વાહવાહી અને એની નોંધ કરાવી રહ્યા છે લોકોને। ત્યારે નીતિનભાઈ પટેલ જેવા જે કંઈ આગેવાનો અત્યારે પણ હાલમાં ભારતીય જનતા પાર્ટી હોય કે રાજકીય પક્ષોની સાથે જોડાયેલા હોય તેમણે વિચારવું રહ્યું કે સમાજની માંગણી હંમેશા સાચી હોય છે અને જરૂરિયાત હોય છે।